જોયું ને, અત્યાર સુધી તમે તમારા દીકરાનો પક્ષ ખેંચ્યો છે મમ્મીજી. આજે ખબર પડી ગઈ ને કે કોણ સાચું અને કોણ ખોટું. તમે જુઓ તો ખરા, કેટલી નાની અમથી છોકરી હતી, કોલેજ કરે છે, 16-17 વર્ષની હશે, એની પાસેથી પૈસા પડાવે છે તમારો દીકરો. હાલો. હા, અરે ત્યાં કોલેજની બહાર છે ને, તમે લોકો ઓલી ગલી છે ને ત્યાં બધા જાઓ. હા, આ કોઈ બચવું ના જોઈએ, સમજ્યા તમે? હા, હું આવું પછી, હે ને? એ જગ્યાથી આ કોઈ છોકરી અને છોકરો આવ્યા હતા ઘરે. તમે જેનો મોબાઈલ મને આપ્યો હતો એ લોકો આપી ગયા અને મોબાઈલ લઈ ગયા છે. મોબાઈલ દેવાનું તને કોણે કીધું તું? મને પૂછ્યું તે? ફોન કર્યો મને? એ છોકરી રડતી હતી કે મારા મમ્મીનો ફોન આવતો હશે, ઘરે ખબર પડી જશે તો ખોટો મને મારશે, એટલે આપી દીધો. પણ આ પૈસા તમે કઈ વાતના લીધા છે એ લોકો પાસેથી, એ કહેશો? આટલા જ આપ્યા? હે? આટલા જ? અરે એને મેં ઘરે આવવાનું કીધું જ નહોતું. આપણા ઘર સુધી પહોંચ્યા કેવી રીતે? એ કાળુ પાસે મોકલ્યા હતા તો કાળુ પાસે જવું જોઈએ ને. સાંભળો છો ને, આ તમારો દીકરો 10,000 રૂપિયા એને ઓછા પડે છે, એ પણ એવા વ્યક્તિ પાસે જે કોલેજ કરે છે, જેની પાસે 500 રૂપિયા પણ ન હોઈ શકે. ઘરેથી ચોરી કરી હશે, કોઈ પાસેથી માંગીને લઈ આવ્યા હશે, કોણ જાણે શું કર્યું હશે આ પૈસા માટે. અરે ભાઈ, હવે એ છે ને, તને ખબર છે ગરીબ છે એમ? હે? અમીર બાપની બગડેલી ઓલાદ છે બધી. એ જે હોય તે, પણ તું તો એની પાસે હરામના પૈસા લે છે ને. શું કામ હતી આ છોકરાઓ પાસે પૈસા લેવાનું? અરે તમે ઓળખતા નથી, આ ફી છે શેની? સની, એ લોકો માટે ફરવા હરવાની. હા, કોઈ બાંધછોડ નહીં. આ કોલેજની અંદર નવો નિયમ બનાવી નાખ્યો છે મેં. હા, મતલબમાં મારા એરિયામાં જે કંઈ પણ કોલેજ આવતી હશે ત્યાંના સ્ટુડન્ટો બિંદાસ ફરી શકે છે, હરી ફરી શકે છે. છોકરા છોકરીઓને કોઈ કંઈ નહીં ધમકાવે, કોઈ કંઈ કહેશે પણ નહીં. અને જો ભૂલમાં પણ કોઈને લૂંટવાની કોશિશ કરશે, પહેલો ફોન મને કરી દેવાનો, એટલે ત્યાંથી ભાગી જશે. અચ્છા, એવા કેવા નિયમ છે તમારા? અને કોલેજમાં તો આમ પણ છોકરા છોકરીઓ સાથે ભણતા હોય તો સાથે બેસતા પણ હોય. જરૂરી થોડી છે કે એ લોકો ન બેસી શકે, કોઈની પરમિશન જોઈએ? એના મા બાપ શું કામ મોકલે છે ને? ભણવા માટે. તો ભણવું જોઈએ ને. હા, બહાર બેસવાની જરૂર શું છે? રખડવાની જરૂર શું છે? આપણો પાયો જ કાચો ઘડાઈ રહ્યો છે. વિચાર કરો તમે. હે, કોલેજના સમયમાં અત્યાર સુધી મા બાપે બરાબર ભણાવ્યા હોય, 12મા ધોરણ સુધી બધા વ્યવસ્થિત ભણે છે, કોલેજમાં આવ્યા નથી ને બગડ્યા નથી. કોઈ વ્યસન હોય કે ના હોય, વ્યસન વાળો થઈ જાય. એટલા માટે મારે આવું કરવું પડે છે. તને મોબાઈલ દેવાનું કોઈ નહોતું કીધું. બુદ્ધિ વગરની સાવ. આટલી પણ ખબર નથી પડતી આને. બુદ્ધિ વગરનો તો તું છો. આજ દિન સુધી મને એવું હતું કે બુદ્ધિ વગરની મીના છે, ઈ નહીં તું છો. શું જરૂર છે આ બધાને આવી રીતના હેરાન કરવાની? હેરાન કોઈ નથી કરતું. હા, અને હેરાન જ કહેવાય દીકરા. મેં તને આવું નથી શીખવાડ્યું કે લોકો પાસે હરામની કમાણી લે. અને તમે શું ઠેકો લીધો છે કોઈને સુધારવાનો? અરે એમના મા બાપને પોસાતું હોય તો ભલે ને કરતા જે કરતા હોય. હું માનું છું કે જ્યાં ખોટા છે ત્યાં સલાહ આપવી, સમજાવવા જરૂરી છે, પણ રિશ્વત લેવી, લાંચ લેવી એ નહીં. તને ખબર છે શું? રેપના કેસ કેટલા વધે છે? કાલ સવારે કઈ ઊંચ નીચ થઈ ગઈ તો સાંભળવાનું તો અમારે રહી છે ને. જવાબ અમારે શું આપવાના બાર ઉપર? કેમ તું એકલો છો પોલીસ સ્ટાફમાં? ઘણા બધા છે ને, એ બધાને પણ સાંભળવું જ પડશે ને. પણ મમ્મી, આ થોડા દિવસે કોલેજ જતા હોય ત્યાં ધ્યાન રાખવાની શું જરૂર છે? ધ્યાન તો ત્યાં રાખવું જોઈએ ને જ્યાં રાખવાનું હોય. બધી જગ્યાએ ધ્યાન હોય. આ છૂટછાટ અહીંથી જ મળે છે. અહીંયાથી છૂટા થયા નથી ને ભાગ્યા નથી. ભાગે ને પછી કઈ ફસાય એટલે નામ અમારા આવે કે પોલીસ વાળા. કઈ ધ્યાન નથી આપતા. પણ તો એમાં પૈસા લેવાની શું જરૂર છે? તમે તો સેવા કરો છો ને, ધર્મ છે તમારો સેવા કરવાનો. ઓલરેડી સરકાર તમને એની સેલેરી આપી જ રહી છે, તો પછી આ શું છે? મોજો કામધમ પૂરા થશે આપડા? હે, મોજ તો- સીધી વાત છે મમ્મી, સમજી લેજો તમે કે છે ને આ રૂપિયા એટલા માટે લીધા છે કે એકવાર તમે 2 વાર એને લૂંટશો ને તો બીજી વાર હવે ભૂલ કરવાનું ભૂલી જ જશે. બાકી આમનામ માફ કરતા મને પણ આવડે છે. આમનામ જવા દઉં તો બીજી વાર ભૂલ કરવાના જ છે કે પોલીસ વાળા તો જવા દે છે. એટલે એવું તો છે જ નહીં કે એની પાસેથી રૂપિયા લેવા. તું છે ને નામ ખરાબ કરી રહ્યો છે તારું. કરિયર ખરાબ થઈ જશે દીકરા આમાં નામાં. કઈ ખરાબ નહીં થાય. હા, આ લોકોને તો ફરી પાછો મારે જવાબ આપવો પડશે કે ઘર સુધી તમારી આવવાની હિંમત કેમ થઈ? હા, ફોન લઈ ગયા મારી પરમિશન વગર, આને ફોન આપી દીધો. એનો મોબાઈલ હતો તો લઈ જ જાય ને. છોડો મમ્મી, કોને સલાહ આપો છો તમે? આ માણસને રૂપિયા સિવાય કંઈ દેખાતું જ નથી. તમે મોટા ઉપાડે બહુ સારું વિચારીને પોલીસ બનાવ્યા હતા ને કે લોકોની સેવા કરશે,
સારું નામ બનશે કુટુંબ પરિવારમાં. પણ તમારો દીકરો રૂપિયાની પાછળ ગાંડો છે, નોકરીની ઓદાની એને કંઈ પડી જ નથી. નથી પડી. હજી ચડાવ મમ્મીને કે બે શબ્દો હજી કોઈ ફરક નહીં પડે. એ ચડાવતી નથી, સત્ય કહી રહી છે. આજ દિન સુધી હું તારા ફેવરો બોલતી રહી, પણ મને એવું લાગે છે કે તારો પક્ષ લઈને આજ દિન સુધી હું ખોટું કરી રહી હતી. મીરા તો બરાબર જ કહેતી હતી કે તમે તમારા દીકરાને સુધારો, થોડુંક રોકટોક કરો, પણ મને એમ હતું કે મારા દીકરો ક્યારેય કોઈનું ખરાબ ન કરે, ખોટું ન કરે, ખોટું ન લે. ખોટું કઈ કર્યું નથી, બધું બરાબર જ છે. જા ચા મૂક. હાલો. હા સમજાતું નથી કે શું થવા બેઠું છે. પાછો ફોન આવ્યો હતો અને કહેતા હતા કે પૈસા મોકલજો. હવે શું જવાબ આપું? દેવાંગ, હવે શું કરીશું આપણે? કઈ સમજાતું નથી મને. સમજાતું તો મને પણ નથી. અને આમ પણ આપણો શું વાંક ગુનો હતો? એ દિવસે ખાલી ઊભા હતા, આપણે એવી રીતના ઊભા પણ ના રહી શકીએ. વાક તો ત્યારે નહોતો ને અત્યારે પણ નથી. હવે કરવાનું શું છે ને એ વિચાર. કરવાનું કંઈ નથી. આપણે એમના જે રૂપિયા હતા એ રૂપિયા આપી દીધા છે, તો પછી હવે આવી રીતે રૂપિયાની માગણી કરે ને એ ખોટું કહેવાય. આવી રીતે તો એ પાછા રૂપિયા આપ્યા પછી પણ ફરી જશે, પછી પણ કહેશે કે હજી મને રૂપિયા આપો. તો શું કરવું? એ પોલીસમાં છે. જો કઈ ગુંતો સીંતો કેસ નાખી દેશે ને આપણા પર, તો આપણે જેલમાં જતા રહીશું. કેસ શું કામ નાખે? જો હું એક કામ કરું છું, મારા ફ્રેન્ડની સાથે મળીને બધી વાતચીત કરી લઉં છું. એ પોલીસમાં ઘણી બધી લાગવગતા ધરાવે છે. જો અત્યારે કઈ ના કહેતો, પહેલા સરને આવી જવા દે, જોવા તો દે કે શું કહેવા માંગે છે. ઠીક છે. તમે કાળુભાઈ, હા. સર ક્યાં છે? થોડુંક સરને કામ આવ્યું છે તો ઈ બહાર ગયા છે. મને મોકલો છે પૈસા લેવા. લાવો. પૈસા લેવા? શેના પૈસા? અને હવે કઈ વાતના પૈસા? જુઓ, ઈ મને કઈ ખબર નથી. મને સાહેબે ફોન કર્યો કે ભાઈ તારે અહીંથી ઉઘરાણી કરવાની છે તો હું આવ્યો. પણ સાહેબને અમે પૈસા આપી દીધા છે, પૂરા 10,000 આપ્યા છે. અરે કઈ કર્યું નથી છતાં અમે પૈસા આપ્યા છે. હવે વારે વારે અમે પૈસા શું કામ ને આપીએ? જુઓ તમે એમને સમજાવો. હા, અને એ સમય આપ્યા હતા ત્યારે પણ અમારી પાસે 2 કે 5,000 રૂપિયાની વ્યવસ્થા થઈ શકે એમ હતી, છતાંય 10,000 રૂપિયા મેં ઉછીના પાછીના કરીને તમને મોકલાવ્યા હતા. જો ભાઈ, ઓલી વખતે મેં તને કીધું હતું બરોબર, તારો ફોન આવ્યો તો હું કામમાં હતો એટલે તને સાહેબનું એડ્રેસ આપી દીધું. આ વખતે સાહેબે ચોખ્ખું કીધું ગમે એમ થાય કાળું પૈસા લઈને આવજે, નકર અહીંયા મારી સામે આવતો નહીં. પણ આ તો ખોટું છે ને. હા, તમારા સાહેબ પોલીસમાં છે એટલે ગમે ત્યારે ગમે એની પાસેથી પૈસા માંગશે, એ પણ વાક ગુના વગર. અરે પબ્લિક પ્લેસ પર બેસવું કઈ ગુનો છે? ઊભો રહેવું કઈ ગુનો છે? વાત કરવી કઈ ગુનો છે? જો પણ ઈ ગુનો નથી તો ઈ તમારા પપ્પાને ફોન કરીને ત્યાં બોલાવવા દેવાય ને. શું એવું નથી? અમે લોકો એ સમય ડરી ગયા હતા. અને આમ પણ આ કોઈ પણ પોલીસવાળા આવીને જ્યારે તમામ પૂછપરછ કરવા લાગે તો વ્યક્તિ એપતાઈ જાય. અમે એપતાઈ ગયા હતા અને અમારો ફોન એ સમયે. કાળુભાઈ, વિનંતી કરીએ છીએ કે તમે લોકો આવી રીતે તો ના કરી શકો ને. માનીએ છીએ કે અમારો કદાચ વાક ગુનો પણ હશે. એ સમયે અમે ફોલ્ટમાં હતા બસ, પણ થતું હતું એ બધું કરાવી આપ્યું ને. હવે બીજી વાર પૈસા માંગુ તો ક્યાંથી આપીએ? અમે કોલેજ સ્ટુડન્ટ સાહેબે છીએ. મને રાખેલો છે કામ ઉપર, મેં સાહેબને નથી રાખ્યો. એણે મને કીધું મારે કરવું પડે, નકર મારો વારો પડી ગયો. સાહેબ સાથે વાત કરાવી દો ને, અમે તમારા- વાત કરવા તૈયાર છીએ. તમારા સાહેબને સમજાવો ને, એને કહો કે અમે લોકો કોલેજ સ્ટુડન્ટ છીએ, અમારી પાસે એટલા બધા પૈસા ના હોય. કઈ નહીં, તમે વિચારી લો, વિચારીને જવાબ આપજો. કાંઈ નહીં, વિચારવું નથી. તું છે ને હું એડ્રેસ આપીને સાહેબને મળી આવજે એકલી. પણ હા, હું શું કામ મળવા જાઉં? બરાબર છે, હા, સરની સાથે હું તો જઈશ ને. હું પૈસા લાય ભાઈ, કોઈને મળવા નથી જવું. લાય પૈસા, હું સાહેબને દીધે વાત રફા દફા પણ કરી. સાહેબ, ના, ના, પૈસા ના. નથી મારી પાસે તો કેવી રીતે પૈસા આપી શકું? સમજતા કેમ નથી આ લોકો? સારું, તમે જાઓ, અમે મળી આવશું. પાકું? હું મળી આવીશ. હા. દેવાંગ, મને તો કઈ સમજાતું નથી. મને મળવા બોલાવી છે. મને સમજાઈ રહ્યું છે. હા, આદિત્ય સરના હાથમાં છે ને. તારી
દુખતી નસ પકડાઈ ગઈ છે અને એ છે તારા મમ્મી અને તારો ફોન. એટલે તને ફરી પાછા બ્લેકમેલ કરવા માગે છે. હવે એમની પાસે તો કોઈ વસ્તુ છે નહીં તો શું કરવાના છે? હા, ગમે ત્યાંથી પુરાવો તો ભેગો કરવો પડશે ને. જો દામિની, તારે જવાનું નથી. તું નહીં જાય, હું જઈશ તારા બદલે. સમજે છે ને મારી વાતમાં? હા. ચાલ બહાર જઈએ. સર, મેડમ, સર ક્યાં છે પેલો જસ્મીશ? તમે કાળુભાઈને કીધું હતું કે હું તમને મળવા આવું. હા, સારું કર્યું આવી ગઈ. હા, ના આવી હોત તો ખબર પડત કે શું થાત. પણ શું કામ સર? તમે શું કામ ને અમને હેરાન કરો છો? અમારો કોઈ વાંક નથી, અમે કઈ ગુનો નથી કર્યો છતાંય, અને તે દિવસે અમે પૈસા પણ આપી દીધા હતા. હવે શું કામ ને હેરાન કરો છો? કેમ? પૈસા આપી દીધા એટલે વાત પૂરી થઈ ગઈ એમ? હા, ચલ પૈસા હું પણ આપું, મારું કામ કરીશ. કામ કરીશ? હા, મારી સાથે ફરવા આવીશ. આપણે બંને બહાર જઈએ ફરવા માટે. કેવું બોલો છો તમે? પોલીસ ઓફિસર છો, થોડુંક સભ્યતામાં વાત કરો ને તો વધારે સારું કહેવાય છે. હા, સભ્યતાથી જ વાત કરું છું. સાંભળ મારી વાત. આ તારે છે ને એક કામ કરવાનું છે, તને એટલા માટે જ બોલાવી છે. એમ પણ તું કઈ ભણીને કઈ બહુ મોટી ડિગ્રી તો મેળવવાની નથી, હે? કઈ બહુ મોટી નોકરી નથી મેળવવાની. હા, તું છે ને એક બાળકની માં બની જા. આ બાળકની જરૂર છે ઘરમાં મારે. કાંઈ પણ નહીં બોલો. જુઓ સર, સમજવાની કોશિશ કરો. અમે કઈ ભૂલ નથી કરી તો પણ વારે વારે પૈસા માંગો છો, મળવા બોલાવો છો, કાળુભાઈને અમને લોકોને હેરાન કરવા મોકલો છો. કમ્પ્લેન કરવાની છે મારી વિરુદ્ધ, હે? શોભ સર, આ કોની ઓળખાણ છે તમારા કોલેજમાંથી? હા, કોઈની કે ઉપર ઓળખાણ સુધી નથી. ઓળખાણ છે? આ કોણ છે પોલીસ વાળો? એને તો રોડે ચડાવી દેશું. આવી બધી મને વાતો મળી રહી છે. કોલેજમાં હવા મારો છો. પેલો બેટરી કેમ નો આવ્યો એ કે ને? હે? કાળુભાઈ એવું કહ્યું કે તમે મને જ મળવા આવવાનું કહ્યું છે. હા, તો મેં કહ્યું તો ખરા તને, તને રૂપિયા આપીશ. આ મારી વાત સાંભળ. આ છે ને, હા, મારા સર, મારા મમ્મી સમજતા નથી. એને છે ને મારી પત્નીને મતલબમાં કહે છે કે બાળક આપો, સંતાન આપો. હવે ડોક્ટર ના પાડે છે તો જે વસ્તુ થઈ શકે એમ નથી, ક્યાંથી આપી શકવાની? કે મને આપી શકશે? તમારા ઘરના ઇશ્યુમાં હું શું કરી શકું? અરે તને આઝાદી આપીશ ને. હા, તારે પેલા બેટરી સાથે ફરવું છે ને, ફરજે ને તું. હા, હું ના નહીં પાડું. અરે હું મદદ કરીશ તમારા બંનેની, પણ તું મારી મદદ કર, હું એની મદદ કરીશ. તમારા લોકોની મદદ હું કરીશ, એટલે બધું સરખું થઈ ગયું ને સામે સામે. હું એવી છોકરી નથી. તો કેવી છોકરી છે? હા, મને બધી જ ખબર પડે છે. આ ભોળું બનવા નાટક રહેવા દે. હા સર, અરે શું કરે છે તું? ડરે છે શું કામ આટલી? આ કબૂતર પણ આટલું ના ફફડે એટલું તું ફફડે છે. હે, હજી તો એને પકડતો નથી તો ફફડવાનું ચાલુ કરી દે છે. પાંખો ઉડાડમાં. મેડમ, ઘરમાં કોઈ નથી. શું મેડમ મેડમ કરે છે? હે, કોઈ નથી ઘરમાં. જો સાંભળ, પૈસા આપીશ તને. પૈસા જોતા છે? હા, અરે કોલેજમાં તને કોઈ કઈ નહીં કહે. હું પૂરેપૂરી સેફટી આપીશ, ધ્યાન રાખીશ તારું. હા, ગાડી લઈને આવીશ, ગાડી લઈને મૂકી જઈશ. મને જવા દો. તો જવા દો ની વાત કરે છે. હા, મેં કઈ મારી ખોટું ભૂલ થઈ નથી. ગઈ કે હું અહીંયા આવી. નહોતું આવું જોઈતું મારે. ભૂલ ક્યાં કરી છે તે? ભૂલ નથી કરી તે. ખોલવાનું દરવાજો શું કામ ખોલવો છે? હા, સાંભળ, કોઈને કઈ ખબર નહીં પડે. હા, જો એમ પણ કોલેજમાં તમે બધા જ, મને ખબર જ છે. આ કેટલા બોયફ્રેન્ડ છે તારે? સાચું કહી દે, સાચું કહી દે ને. હું કોઈને નહીં કહું આંકડો કે ભાઈ એટલા છે. બોલી દે ને. નથી. 10 15 20. હા, એક 26. એમાં થઈ શું ગયું? ચાલ. અરે